મારું નામ ગોવિંદભાઈ મકવાણા છે. ફર્મ બનાવી છે બિઝનેસ હબ સોલ્યુશન, કે જે ફર્મમાં દરેક જાતના બિઝનેસ રિલેટેડ જે કંઈ કામ છે એ બધા જ કામ અમે વન સ્ટોપ ડેસ્ટિનેશનમાં કરીએ છીએ. એના થકી હું મિસ્ટર તોમર સાહેબને હું મળ્યો અને તોમર સાહેબ જોડે મેં જાણ્યું કે ધોલેરા એક સિટી બની રહી છે. ત્યારે મારે તોમર સાહેબ જોડે ઘણી બધી આર્ગ્યુમેન્ટ થઈ કે તો બંજર જમીન છે, ત્યાં કોણ આવશે, એ વસ્તુ હું નથી માની શકતો. તો તોમર સાહેબ મને ધોલેરામાં લઈને આવ્યા અને ધોલેરામાં મેં જોયું અને જે મને એક પ્લાન બતાવ્યો, એમને જે રસ્તા બતાવ્યા, ત્યાંથી અમે એમની ઓફિસ પ્રહલાદનગરમાં છે ત્યાંથી અમે શરૂઆત કરી. ત્યાંથી આવ્યા અમે સરખેજ હાઈવે પર એસપી રિંગ રોડ પર અમે ટર્ન કર્યો અને એસપી રિંગ રોડથી ફક્ત 2 કિલોમીટરના રસ્તે ત્યાંથી ધોલેરાનો 6 લેન રોડ બને છે. આ 6 લેન રોડ ચાલુ થઈ ગયો છે બનવાનું અને એ બહુ જ સુંદર બની રહ્યો છે અને વચ્ચે મેટ્રો રેલ પણ જઈ રહી છે, જ્યાં બુલેટ ટ્રેન પણ ચાલુ થશે. અને આ જે રોડનો પ્રોજેક્ટ ડિસેમ્બર 24 સુધીમાં કમ્પ્લીટ થઈ જશે એવી શક્યતા છે. અને કારણ કે બહુ પૂરજોશમાં એ કામ ચાલી રહ્યું છે. એ રોડની પેરેલલ અમે આગળ વધીને અમે જોયું તો ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવું કે જ્યાં કશું જ નથી અને ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અત્યારે બનવું એ બહુ મોટી વાત છે. કારણ કે અત્યારે સુરત બહુ મોટી સિટી છે, ત્યાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે. બરોડા સિટી છે, ત્યાં ડોમેસ્ટિક એરપોર્ટ છે પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી. ગુજરાતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ સિર્ફ અમદાવાદમાં છે. હવે આ કેમ બને છે? ઇન્ટરનેશનલ એરપોર્ટની શું જરૂર પડી છે અહીંયા? એનું કારણ એક જ છે કે આમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે શ્રી નરેન્દ્ર મોદી ખુદ આમાં દેખરેખ રાખી રહ્યા છે અને આ પ્રોજેક્ટને ડેવલપ કરી રહ્યા છે. હવે આ પ્રોજેક્ટ એટલી રીતે ડેવલપ થઈ રહ્યો છે કારણ કે બધી જ મૂડીરોકાણ સેન્ટ્રલ ગવર્મેન્ટનું અહીંયા છે અને લેન્ડ સ્ટેટ ગવર્મેન્ટની છે. એટલે ખુદ સેન્ટ્રલ ગવર્મેન્ટ આની દેખરેખ રાખે છે. અહીં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ જ આવી રહી છે અને ઘણા બધા પ્લોટ એલોટ થઈ રહ્યા છે. અહીંયા ગાંધીનગર જેટલું સિટી છે એનાથી ડબલ સિટી આ ધોલેરા બની રહી છે. હવે તમે વિચાર કરો. અને ધોલેરાના અત્યારે હું ધોલેરામાં પ્રવેશ કરી ચૂક્યો છું. ધોલેરામાં મેં જોયા રોડ રસ્તા એટલા બધા મોટા છે, એટલા બધા પહોળા છે, બધા 6 લેન રોડ છે. અને અત્યારે મને એક ફોરેનની ફિલિંગ આવી રહી છે, જાણે કે હું દુબઈમાં છું યા સિંગાપુરમાં છું. હજુ તો ધોલેરા પૂરું કમ્પ્લીટ થયું નથી અને આ પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું. તો એને 3 વર્ષ પછી એની શું પરિસ્થિતિ હશે? અત્યારે હું લોકોને રોકાણ કરવાનું કહું છું ત્યારે કહે છે કે ના, ધોલેરા તો નહીં, બહુ બંજર જમીન છે યાર, ત્યાં શું મળે આપણને. પણ એ વાત તદ્દન ખોટી છે દોસ્તો. હવે મને એવું લાગે છે કે હું ગુજરાતમાં બોર્ન એન્ડ બોટમ છું પણ મને ખબર નથી કે ધોલેરા શું થઈ રહ્યું છે. એટલા માટે જ મેં એક વિડીયો શેર કરું છું આપને કે ખરેખર એક વખત ધોલેરાની વિઝિટ કરો અને તમે જુઓ. આ ધોલેરા લાગશે, એક સિટી બનશે. તમે અમદાવાદ સિટીને ભૂલી જશો અને કહેશો કે મારે ધોલેરા સિટી જવું છે. એવું સિટી આ બની રહ્યું છે. એટલે હું તો કહું છું, પધારો, એક વખત અહીંયા આવો અને જુઓ. તમે 1 રૂપિયો ઇન્વેસ્ટ કરશો તેના 10 રૂપિયા મળશે. મારે નેસ્ટોરિયા ગ્રુપમાં મિસ્ટર અપૂર્વ તોમર સાહેબ જોડે મારે વાત થઈ અને ત્યારે એમને મને કહ્યું કે 3 વર્ષમાં જ જે ઇન્વેસ્ટમેન્ટ કરશે એના 10 ગુણા ભાવ થઈ જશે. પણ હું એજ ગુજરાતી કહું છું કે આપણે 3 વર્ષ ના માનીએ પણ 4 વર્ષમાં તો ડબલ 10 ગુણા થાય. હવે આપણે વર્ષે પણ ડબલ નથી થતા. તો હવે તમે વિચાર કરો કે અહીંયા ઇન્વેસ્ટ કરવાથી આપણને ફાયદો છે કે નુકસાન છે? આપણને ટોટલી ફાયદો છે, કોઈ જ નુકસાન નથી. તમે એની પર કોલોની બનાવી શકો છો, એની પર મોટી મોટી હોટલો બનાવી શકો છો, 5 સ્ટાર હોટલ બનાવી શકો છો. તમારી ઇન્ડસ્ટ્રી હોય તો તમારી ઇન્ડસ્ટ્રી માટે અહીંયા ફ્યુચરનું પ્લાનિંગ કરી શકો છો. કારણ કે બધી જ ઇન્ડસ્ટ્રી અહીંયા ડેવલપ થઈ ગઈ છે. ઇવન રિન્યુ જે પ્લાન્ટ છે, સોલાર પ્લાન્ટ મેં જોયો 100 એકરમાં વસેલો પ્લાન્ટ છે, એ પણ અહીંથી એક્સપોર્ટ કરશે સોલાર પેનલ. ઘણી બધી આઈટી કંપનીઓ આવી રહી છે. તો મિત્રો, મારે તમને વિનંતી છે કે તમે અહીંયા ધોલેરા આવો, વિઝિટ કરો અને કંઈ બી વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મારો નંબર નીચે છે 8128989789. મારું નામ ગોવિંદભાઈ મકવાણા છે. હું પણ નેસ્ટોરિયા ગ્રુપનો એક પાર્ટનર બની ગયો છું. આપ મારો બેસંકોચ આપ કોન્ટેક્ટ કરી શકો છો. મારી સર્વિસ આપને ફ્રી ઓફ કોસ્ટ મળશે અને તમને બધું જ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમે ફક્ત જુઓ અને પછી ડિસિઝન લો. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.